dy = c જેવું કોઈ સ્વરૂપ આપણને મળવું જોઈએ, જ્યાં ax અને dy બંને ચલ ધરાવે છે, જ્યારે c અચળ પદ છે. પરંતુ જો અહીંયા લસા લેવામાં આવે તો અહીંયા અચળ પદ મળવાની જગ્યાએ a અને b બંને જે પદ છે એનો ગુણાકાર, એનું ગુણનફળ આપણને પ્રાપ્ત થાય છે. જે બંને ચલનું ગુણનફળ મળવાથી આપણું સમીકરણ સુરેખ સમીકરણ રહેતું નથી. જો એને સુરેખ સમીકરણ સ્વરૂપની અંદર રાખીને જો એનો લોપ કરવો હોય તો લોપ કરવા માટે હવે નવા પ્રકારની 10મા ધોરણની મેથડનો યુઝ કરવો જોઈએ. એટલે કે અહીંયા ધારવાની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ધારવાની પદ્ધતિ મુજબ એવું કહી શકાય કે 1a = x અને 1b = y ધારવું પડે. ધારો કે 1a = x 1b = y છે. બંને વસ્તુ લઈએ તો અહીંયા સમીકરણનું સ્વરૂપ આપણને કંઈક આવું મળશે. જો અહીંયા આને દર્શાવવા માટે કેવી રીતે દર્શાવી શકીએ, અહીંયા 1a સ્વરૂપ લાવવું હોય તો આ સમીકરણમાંથી કેવી રીતે મળે, તો આ સમીકરણને કંઈક આવી રીતે દર્શાવી શકાય 5 * 1a + 3/2 કૌંસમાં 1b = 1. મતલબ કે અહીંયા 3/2 આખો સહગુણક છે, 1/b એ આપણું માંગેલું સ્વરૂપ છે. અહીંયા 5 સહગુણક છે ને 1/a માંગેલું સ્વરૂપ છે. આ આપણું સમીકરણ જે છે એમાં x અને y સ્વરૂપ મૂકતા આપણું સમીકરણ કંઈ આવું બનશે 5x + 3/2 y = 1. હજુ આ સમીકરણની અંદર છેદમાં 2 આવે છે. એનો મતલબ એ થયો કે હવે આનું જો નિરાકરણ કરવું હોય તો લસા લેવો પડે. તો આનું લસા કંઈક આવો થશે 2 ને લસા તરીકે લેતા 2 × 5 = 10x + 3y = 2 * 2. મતલબ સમીકરણ નંબર 1 કંઈક આપણને આવા સ્વરૂપમાં મળે છે 10x + 3y = 2. હવે બીજું સમીકરણ આપણે મેળવવું છે. તો બીજા સમીકરણને મેળવવા માટે 1/2a - 3/b. ચલો અહીંયા સહગુણક થશે 1/2. મતલબ અહીંયા આપણને સ્વરૂપ મળે છે 1/2 1/a એટલે x - 3/b મતલબ 3 * 1/b એટલે y = 1 થશે. હવે અહીંયા ફરીથી 1/2 આવ્યો, મતલબ અહીંયા લસા લેવો પડશે. માટે 2 ને લસા તરીકે લેતા x * 1 એટલે x, અહીંયા ગુણાશે -6y = 2. આ જે સમીકરણ છે, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 એ બંનેનો લોપ કરવો છે. હવે લોપ કરવા માટે અગાઉ આપણે કહ્યું એ પ્રમાણે કોઈ એક ચલના સહગુણક સમાન હોવા જોઈએ. તો બંનેમાંથી x ના સહગુણક સમાન કરો, નહીતર y ના સહગુણક સમાન કરો. y ના સહગુણક સમાન કરવા સરળ છે, કારણ કે અહીંયા 3 છે, અહીંયા 6 છે. મતલબ આ સમીકરણને જો 2 વડે ગુણવામાં આવે તો y ના સહગુણક સમાન બને છે. તો અહીં સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણતા આપણને મળતું નવું સમીકરણ કંઈક આવું હશે 20x + 6y = 4. આ જે સમીકરણ મળે છે એ સમીકરણને સમીકરણ નંબર 2 સાથે લોપ કરવામાં આવે તો સમીકરણ આપણને 20x + 6y = 4 અને બીજું સમીકરણ x - 6y = 2. બંનેનો જો લોપ કરવામાં આવે છે તો આ બંનેના ચિહ્ન વિરુદ્ધ જ છે, બંને ઉડી જશે, બંનેનો સરવાળો કર્યો કહેવાય. 20 માં 20 અને 1 21x = 4 અને 2 6. મતલબ 21x = 6 કિંમત આવી. હવે અહીંયા x ની જ્યારે કિંમત શોધવી છે ત્યારે x = 6/21 થાય. હજુ આના છેદ ઉડે છે, આની ભાગ ચાલે છે. 3 × 2 = 6 અને 7 × 3 = 21. મતલબ x ની કિંમત આવે છે 2/7. x ની કિંમત 2/7 અહીં આપણે મેળવી શક્યા. આ x ની કિંમતના આધારે હવે આપણે કિંમત મેળવીશું y ની. તો x ના આધારે y ની કિંમત મેળવવા માટે આ x ની કિંમતને કોઈ પણ સમીકરણની અંદર મૂકવું. સમીકરણ મોટા ભાગે બને ત્યાં સુધી સરળ હોય એવા પ્રકારનું કોઈ પણ સમીકરણ પકડવું. મતલબ કે સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2 આપણને જે યોગ્ય લાગે તેની અંદર કિંમત મૂકી શકાય. આપણે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરીએ 10x + 3y = 2. x ની કિંમત 2/7 છે તો અહીં 10 * 2/7 + 3 * y = 2. 10 × 2 = 20/7
પ્લસ 3y ઇક્વલ ટુ 2. હવે સમીકરણમાં 3y ની કિંમતને આપણે કરતા બનાવવું પડે અને બાકીના પદોને એક તરફ લઈ જવાના. તો અહીં વધે છે 3y ઇક્વલ ટુ 2. આ અહીં પ્લસ હતું, સામે તરફ જાય છે તો માઈનસ થાય છે, -20/7. ફરીથી અહીંયા લસા લેવો પડશે ઇક્વલ ટુ 7 2 14 -20/7. 14 માંથી 20 જાય -6/7. અહીંયા આ કિંમત મળે છે 3y માટે. y ને કરતા બનાવવો હોય તો y ઇક્વલ ટુ -6/7 મલ્ટીપ્લાય બાય 3. 3 દુ 6. તો અહીં વધે છે y ઇક્વલ ટુ -2/7. મતલબ કે આપણને મળેલી x ની કિંમત 2/7 છે જ્યારે y ની કિંમત -2/7 છે. અહીં આવા પ્રકારના દાખલાની અંદર હોશિયાર વિદ્યાર્થીઓ પણ થાપ ખાય છે. મોટા ભાગે આવા પ્રકારના દાખલાની અંદર પ્રશ્ન કંઈક આ રીતે પૂછ્યો હોય છે કે આપેલા સમીકરણોનો ઉકેલ ગણ મેળવો, આપેલા સમીકરણોનો ઉકેલ મેળવો, આપેલા સમીકરણોમાં x અને y ની કિંમતો શોધો. મોટાભાગે દરેક વિદ્યાર્થી જે છે એ x અને y ની કિંમત છોડીને મૂકી દે છે, કિંમત શોધી અને ત્યાંથી છોડી દે છે. હકીકત એવી છે કે x અને y ની કિંમત નથી શોધવાની, અહીં આપણે શોધવાની છે a અને b ની કિંમત, કેમ કે આપણું સમીકરણ મૂળભૂત રીતે બન્યું છે a અને b માંથી. તો જરૂર પડશે a અને b ની કિંમત શોધવાની. તો a અને b ની કિંમત અહીં શોધવી ફરજિયાત હોય છે. બીજું કે આપણને કહ્યું હોય કે ઉકેલ ગણ શોધો, ઉકેલ શોધો, તો એવા પ્રકારના જ્યારે શબ્દ તમને વાપર્યા હોય તો ઉકેલ ગણ કીધું હોય તો ગણની અંદર જે તે મૂલ્યને દર્શાવવું ફરજિયાત હોય છે. જો તમને ઉકેલ શોધવાનો કીધો હોય તો કૌંસની અંદર xy ઇક્વલ ટુ સમથિંગ જે એની આવતી હોય અથવા ab ઇક્વલ ટુ જે એની કિંમત આવતી હોય એ સ્વરૂપમાં દર્શાવવું જરૂરી છે. જો માત્ર x અને y ઉપરથી a અને b શોધી નાખેલ હોય તો તેને મૂલ્ય કહેવાય છે. એટલે મૂલ્ય કીધું હોય તો માત્ર a અને b ની કિંમત શોધવાની, તમને જે ગણ શોધવાનો કીધો હોય તો ગણના સ્વરૂપમાં દર્શાવવું, અને જો ઉકેલ શોધવાનો કીધો હોય તો ઉકેલ સ્વરૂપની અંદર એને દર્શાવવું ફરજિયાત હોય છે. અહીં x ની કિંમત મળી તેના પરથી આપણે a ની કિંમત શોધવી હોય તો કહી શકાય કે 1/a x છે, જ્યાં x ની કિંમત 2/7 છે. મતલબ કે 1/a 2/7. બંનેને વ્યસ્ત કરીએ, મતલબ કે વ્યસ્ત પ્રમાણના નિયમને લાગુ પાડીએ તો થશે a 7/2. અહીં a ની કિંમત 7/2 મેળવી શકાય. એવી જ રીતે b ની કિંમત શોધવા માટે 1/b y થાય છે. મતલબ 1/b કિંમત આપણને y ની મળી હતી -2/7. તેના પરથી બંનેનું વ્યસ્ત પ્રમાણ કરતા b -7/2 થશે. અહીં આપણને b ની કિંમત અને a ની કિંમત મળી. આ કિંમત છે, મૂલ્ય છે. અહીં ગણ સ્વરૂપમાં કે તેને ઉકેલ સ્વરૂપની અંદર દર્શાવેલ નથી. જો આપણને કહ્યું હોય કે ઉકેલ દર્શાવો તો ફરજિયાત એને આવી રીતે, મતલબ a b = 7/2 -7/2 આવા સ્વરૂપે દર્શાવવું પડે છે. જો આ ન દર્શાવી હોય તો તમને આપેલા દાખલાની અંદર અડધોથી 1 માર્ક કાપી શકે છે, જ્યારે હોશિયાર વિદ્યાર્થીઓ આવા પ્રકારના માર્ક ખોતા હોય છે. હવે બીજી પદ્ધતિ પૂછે કે ઉકેલ ગણ સ્વરૂપમાં દર્શાવો, તો ઉકેલ ગણ સ્વરૂપમાં દર્શાવી હોય તો ફરજિયાત અહીંયા ગણ સ્વરૂપ દર્શાવવું પડે. જો આવી રીતે દર્શાવી હોય તો જ આપણને પૂરા માર્ક આપવામાં આવે છે. અહીં આ ઉકેલ અને ઉકેલ ગણની વાત થઈ, તો આવા પ્રકારના દાખલાની અંદર ક્યાંય સામાન્ય ભૂલના કારણે આપણા માર્ક ન ખોવાય તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. આવા દાખલા મોટા ભાગે 2 ગુણની અંદર પૂછાતા હોય છે. તો જો આવા પ્રકારનો દાખલો પૂછાય તો તમારા માટે આ દાખલો સરળ બની શકે છે. આ પ્રકારની મેથડ દ્વારા ઘણા બધા દાખલા તૈયાર કરી શકાય છે. મોટા ભાગે સ્વાધ્યાય 1.1 ના વિભાગ 2, મતલબ કે 1.1 ના 2 નંબરના બધા જે દાખલા છે અને ઉપરાંત સ્વાધ્યાય 1 માં સ્વાધ્યાય 1 ની અંદર પણ જે પહેલાનો બી સેક્શન જે તમને આપેલું છે તેમાં આવા પ્રકારના દાખલા તમને દર્શાવે